બાજુનો નજારો બતાવું. જો સામે સિહોર ગામ, આજુબાજુ લીલાછમ વૃક્ષો. જુઓ કેવો નજારો દેખાય છે. ટેકરીઓ, હા હા, પહાડ. ઓહો હો, કેટલી સુંદર જગ્યા છે બેસવા માટે. બાકડા, સવારના વાતાવરણમાં ટેકરા ઉપર સૂર્યના આછા કિરણો અને અહીંયા બેસવાની એવી માતાજીના સાનિધ્યમાં કંઈક અલગ જ અત્યારે અહેસાસ થાય છે. ટેકરી ઉપરથી આ સિહોર ગામનો નજારો કંઈક આ પ્રમાણે લાગી રહ્યો છે. અને અત્યારે આપ દર્શન કરી રહ્યા છો સિહોર શહેરના સિહોરી માતાજીના. અને આ સામે હજુ અહીંયાથી આટલા પગથિયા ચડી ઉપર માતાજીના મંદિરે જવાનું છે. આ સિંહજીની પ્રતિમા, ત્રિશૂળ, વૃક્ષ અને સામે મા સિહોર માતાજીનું મંદિર. સિહોર જંકશન. ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં બેસી અત્યારે સિહોર પહોંચી ગયા છીએ. આ ટ્રેન જોરાવરનગરથી 5 વાગે ઉપડી સિહોર સવારે 7:30 ઉતારે છે. અત્યારે આપણે સિહોર રેલવે સ્ટેશને ઉતરી હવે આ સ્ટેશનની બહાર જઈ રહ્યા છીએ અને અહીંયાથી જ ઊંચા ટેકરા પર આવેલા સિહોરી માતાજીના મંદિરે જવા માટે રિક્ષા પકડીશું. સિહોર જંકશન. સિહોર જંકશન રેલવે સ્ટેશનમાં શ્રી હનુમાનજી, શ્રી તારાદેવી, શ્રી મેલડી માતાજીનું મંદિર છે. સવારે આપણે માં મેલડી માતાજીના, હનુમાનજીના, તારાદેવીના દર્શન કર્યા. આપ જો આવો તો અહીંયા આ રેલવે સ્ટેશન પાસે જ હોટલ પણ આવેલી છે. બહાર નીકળતા જ તમને એવા ઘણી બધી રિક્ષા સિહોરી મંદિર તરફ લઈ જવા માટે મળી રહેશે. અહીંનું સવારનું દ્રશ્ય અમને ખૂબ જ ગમ્યું. આ સ્ટેશનેથી સીધા જ આવ્યા આ સિહોર બજાર અને ત્યાં થોડુંક જ આગળ જતા આ સિહોરી માતા મંદિર તરફ જવાનો જે એરો બતાવેલો છે ત્યાંથી આપણે આગળ અંદર જવાનું છે. આ રસ્તેથી રિક્ષા, પ્રાઇવેટ વ્હીકલ તમને અહીંયા ઉતારશે અને આ છે જય સિહોરીમાં માતાજીના મંદિર ટેકરી ઉપર પગથિયા ચડી જવાનો રસ્તો. જય સિહોરીમાં. લગભગ ટેકરી પર પહોંચતા માતાજીના મંદિર સ્થળે જતા 301 જેટલા પગથિયા ચડવા પડે છે. હા, ચોટીલાથી ઓછા. તો બાકડાના બેસવાની પણ વ્યવસ્થા જોવા મળશે. આપણે અત્યારે લગભગ આટલા પગથિયા તો ચડી ગયા છીએ. જુઓ કેવો નજારો દેખાય છે. ટેકરીઓ, હા હા, પહાડ. પગથિયા ચડતા સિહોરી પેંડા, માં સિહોરી માતાજીના ઘણા બધા એવા ફોટો ફ્રેમની અહીંયા દુકાન જોવા મળે છે. જુઓ હજી આપણે થોડા પગથિયા ઉપર ચડીશું. પગથિયા ચડતા એવી પડીકા, માતાજીને ચડાવતા ચુંદડી, નાળિયેર, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ વગેરેની પણ દુકાનો જોવા મળે છે. પીવા પાણી માટે પણ વ્યવસ્થા છે. અને ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. જય શ્રી. અહીંયા ઘણું મોટું વિશાળ પ્રાંગણ છે. તમને માતાજીને ચડાવતા શ્રીફળ, નાળિયેર વગેરે. અહીં એક નાની ડેરી છે અને આ સામે હજુ અહીંયાથી આટલા પગથિયા ચડી
ઉપર માતાજીના મંદિરે જવાનું છે. મંદિરે જતાં પહેલાં અહીંયા ખેતપાળ દાદાનું મંદિર આવેલું છે, જેના આપણે પહેલાં દર્શન કરી લઈએ. જય દાદા. અહીંયા દર્શનાર્થીઓને આરામ કરવા માટે એવી સારી વ્યવસ્થા છે. ઉનાળામાં ગરમીનો અનુભવ ન થાય માટે એવા શેડ બનાવવામાં આવેલા છે. એક અન્ય રસ્તો પણ છે, ખબર નહીં આ રસ્તો ક્યાં જતો હશે. અને જુઓ, આ ટેકરી ઉપરથી આ સિહોર ગામનો નજારો કંઈક આ પ્રમાણે લાગી રહ્યો છે. સવારનો સમય હોય, આખું ગામ ધુમ્મસોથી ઘેરાયેલું હોય તેવું દેખાય છે. ઘણા બધા મકાનો નજરે ચડે છે. આ સિહોર ગામ ટેકરીઓનું ગામ કહેવાય છે, કેમ કે અહીંયા તમને ઘણા બધા પર્વત, નાની મોટી ટેકરીઓ જોવા મળે છે. જુઓ, અને અહીંયાથી હવે આપણે આ મંદિર તરફ ઉપર જઈશું. અહીંયા અવારનવાર દીપડાઓ પણ દેખાતા હોય છે. ભાવનગર વન વિભાગ, જંગલ વિસ્તાર. હવે આપણે મેઇન પગથિયા ચડી રહ્યા છીએ. આ મંદિર ભાવનગર રાજકોટ રોડ રાજ્ય ધોરીમાર્ગ પર 23 કિલોમીટરના અંતરે સિહોર શહેરમાં આવેલું છે. અહીંયા સુધી પહોંચવા માટે ભાવનગરથી એસટી બસો, રિક્ષાઓ, છકડા દ્વારા પણ પહોંચી શકાય છે. ઉપર મંદિર સામે તો સામે એક બીજી ટેકરી છે. ટેકરી ઉપર એક મંદિર દેખાય છે, ડેરા જેવું. ઘણી બધી પર્વતમાળાઓ છે. અમે ફર્સ્ટ ટાઈમ આ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જય માતાજી. માતાજીનું ત્રિશૂળ. જય શ્રી શિહોરી માં. જય માતાજી. સરસ. આપણે મુખ્ય મંદિરે પહોંચી ગયા છીએ. ઓહો હો, કેટલી સુંદર જગ્યા છે બેસવા માટે. બાકડા, સવારના વાતાવરણમાં ટેકરા ઉપર સૂર્યના આછા કિરણો અને અહીંયા બેસવાની એવી માતાજીના સાનિધ્યમાં કંઈક અલગ જ અત્યારે અહેસાસ થાય છે. આપ જો ભાવનગર બાજુ આવો તો સિહોર તાલુકાથી 1 કે 1.5 કિલોમીટરના અંતરે જ આ સિહોરી માતાજીનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ માતાજી, સિહોરી માતાજીના નામથી જ આ શહેરનું નામ સિહોર ગામ પડ્યું. સિહોર શહેરની મધ્યમાં ઊંચી ટેકરી પર સિહોરની ગામદેવી સિહોરી માતાજીનું આ નાનકડું મંદિર છે. આપણે લગભગ 301 જેટલા પગથિયા ચડી અહીંથી આખું સિહોર શહેર દેખાય છે. સિહોરી માતા જાની બ્રાહ્મણ કુટુંબના કુળદેવી છે. લગ્ન થયા પછી વરઘોડિયા છેડાછેડી અહીં છોડે છે. બાળકોના કરપણ અહીં થાય છે. આ દેવી લોકમાતા છે, તેમજ રાજની દેવી પણ છે. કહેવાય છે કે આ મંદિર રાજા તખ્તસિંહે બંધાવેલું. ત્યાંથી જૂના ખોદકામના મળેલા પથ્થરોમાં મારુદેવી નામ વાંચવા મળે છે. ગોહિલવાડના ગોહિલ મારવાડમાંથી આવેલા તેઓ મરુ રાજા કહેવાયા. ભૂતકાળમાં જ્યારે સિંહપુર નામથી સિહોર ઓળખાતું ત્યારે આ પ્રતિષ્ઠા થયેલી હતી. ત્યારે સિંહપુરી માતા તરીકે ઓળખાતા હતા. જો અહીંયા એક લીમડાનું વૃક્ષ છે, જ્યાં ઘણા બધા એવા નાના બાળકોના ફોટા તમને ટીંગાડેલા જોવા મળશે.
અહીંયા નાના બાળકોની માનતા બાધા પણ રાખવામાં આવતી હોય છે અને માનતા બાધા પૂર્ણ થતાં ભક્તો અહીં આવી પોતાના બાળકો ફોટા અહીં માતાજીના મંદિરની સામે આ લીમડાના વૃક્ષ પર લગાડતા હોય છે. અને આ છે માતાજીના ત્રિશૂળની સામે માતાજીનું વાહક સિંહજીની વિશાળ પ્રતિમા. જો આ સિંહજીની પ્રતિમા, ત્રિશૂળ, વૃક્ષ અને સામે માં શિહોર માતાજીનું મંદિર. અત્યારે સવારના 8:30 વાગી ચૂક્યા છે. આપણે માતાજીના દર્શન કરીએ એ પહેલાં તમને આ મંદિરની ચારે બાજુનો નજારો બતાવું. જુઓ, સામે શિહોર ગામ, આજુબાજુ લીલાછમ વૃક્ષો, ઊંચી નીચી મોટી ટેકરીઓ, મંદિરનું પ્રાંગણ પણ ઘણું મોટું છે. હવે તમને આ શિહોર નામ વિશે ઇતિહાસ જણાવું તો શિહોર નામ વિશે જાત જાતની દંતકથાઓ ચાલે છે. કોઈ મતે ત્યાં સિંહની બહોળી વસ્તી હતી, તેથી તે સિંહપુર કહેવાતું. જ્યારે મત એક એવો પડે છે કે વલ્લભી વંશ પહેલાં સિંહ વંશના રાજાઓ થઈ ગયેલા, તેના નામ ઉપરથી સિંહપુર નામ પડેલું. ઇતિહાસનો પહેલો તર એમ પણ દર્શાવે છે કે વલ્લભી વંશ પહેલાં સિંહ વંશના રાજાઓ થઈ ગયેલા, તેના નામ ઉપરથી સિંહપુર નામ પડેલું. અને આ સિંહોર, સિંહગઢ, સરસ્વતપુર વગેરે નામથી પણ ઓળખાય છે. અહીંયા તમને માં મહાકાળી માતાજીના દર્શન થયા, માં ખોડિયાર માતાજીના દર્શન થયા, માં દુર્ગા માતાજીના દર્શન થયા અને માં ગાયત્રી માતાજીના. ચલો હવે આપણે માં શિહોરી માતાજીના દર્શન કરીએ. માતાજીને ચડાવતા ફૂલો, की जय. આ મંદિરની પાછળનો ભાગ છે. ત્યાં તમને માતાજીને ધજાઓ, કુંડળીઓ જોવા મળશે. જો આ વૃક્ષ પર પણ અહીંયા તમને પીવાના પાણીની પણ વ્યવસ્થા મળશે. અહીંયા બપોરના સમયમાં માતાજીની પ્રસાદી રૂપે વિનામૂલ્યે ભોજન પણ આપવામાં આવતું હોય છે.
ફરી આવ્યા અને આ માતાજીનું મંદિર. અહીં સિહોર ધામે આવેલા સિહોરી માતાજીનું મંદિરમાં આવેલી પ્રતિમા એટલી આકર્ષિત છે કે અમે અહીં એક જ વારમાં આવીને લગભગ 3 થી 4 વાર માતાજીના દર્શન કર્યા અને અમારું મન હજી પણ માતાજીના દર્શન કરતાં ભરાતું જ નથી. દર્શકો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઈક કરી તેમજ આ માહિતી અન્ય સુધી શેર અવશ્ય કરજો. નવા વિડીયો સાથે ફરી મળતા રહીશું. જય માતાજી.